મેંદરડાના સમાકાંઠા વિસ્તારમાં અલીદ્રા રોડ ઉપર કોટ પ્રાંત મામલતદાર કચેરી, માર્કેટિંગ યાર્ડ, જીબી, પોસ્ટ ઓફિસ, સરકારી ગોડાઉન, ટેલિફોન એક્સચેન્જ વગેરે સહિતની અનેક સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે સરકાર શ્રી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર માટે નવી બિલ્ડિંગ બનાવવા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ ત્યારે THO ઓફિસનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મેંદરડા શહેરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવેલ તાલુકા હેલ્થ ઓફિસર જે હાલ કાર્યરત છે, જેના નવનિર્માણ માટે 1.18 લાખના ખર્ચે સરકાર શ્રી દ્વારા નવીનીકરણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, પત્રકાર કમલેશભાઈ મહેતા, સિટી દેસાઈ, તાલુકા પ્રમુખ પરિતભાઈ માકડિયા, ગ્રામ પંચાયત સભ્ય કમલેશભાઈ સોલંકી, શ્રવણભાઈ ખેવલાડી, રાજુભાઈ બકડા અને PIUના અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું હરેશ ઠુમર, પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ. આજરોજ જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા મેંદરડા તાલુકામાં હેલ્થ ઓફિસની આજે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું. જે મેંદરડાથી જે આલીદ્રા જતા રસ્તા ઉપર અમને જગ્યા ફાળવવામાં આવી છે. મેંદરડામાં બેસવા માટે હેલ્થ ઓફિસ નહોતી, એટલે TSO ઓફિસનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું. 1.18 લાખ આયોજન છે. બિલ્ડિંગ ઊભું થશે. પૂર્વ મંત્રી દેવાનંદભાઈ સોલંકીના દીકરા અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકીના વરદ હસ્તે, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ પરિતભાઈ માકડિયાના વરદ હસ્તે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સૌ આગેવાનો હાજર રહ્યા અને આ મેંદરડાને એક જિલ્લા પંચાયત દ્વારા એક ભેટ મળી છે નવરાત્રિની, એવું કહી શકાય.